ભરૂચ નગરપાલિકાની બાકી વેરા વસૂલાતમાં કડકાઈ હાથ ધરાઈ છે। મોટા બાકીદારોને વોરંટ અપાયા છે। નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લાંબા સમયથી વેરો ન ભરતા મોટા બાકીદારો સામે વોરંટ બજાવણી, જ્યારે રહેણાંક વિસ્તારોમાં નળ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું કે ચાલુ વર્ષના વેરાની આશરે 90% વસૂલાત થઈ છે, પરંતુ અગાઉના વર્ષોની બાકી રકમથી પાલિકાના સ્વભંડોળ પર અસર થઈ રહી છે। પાલિકાએ દુકાનો, હોટલો, બેંકો, શાળાઓ, ક્લાસીસ સહિતના ધંધાદારીઓને વર્ષ 2026નો બાકી વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર સુધીમાં ભરવા તાકીદ કરી છે। સમયસર વેરો નહીં ભરનાર પાસેથી માસિક 1.5% વ્યાજ પેનલ્ટી વસૂલાશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવક એ બહુ અગત્યનો ભાગ ભજવે છે। વેરાની આવકમાંથી સ્વભંડોળની જે આવક થાય એમાંથી નગરપાલિકાએ રોજબરોજના ખર્ચા જેવા કે લાઇટ બિલ, ડીઝલના ખર્ચા, આઉટસોર્સિંગ કર્મચારીઓના ખર્ચા, એ સિવાય જે નગરપાલિકાના કર્મચારીઓને પેન્શન આપવાનું થાય તો પેન્શનના ખર્ચા, તેમજ નાનું મોટું રિપેરિંગ તમામ ખર્ચ જે છે સ્વભંડોળની આવકમાંથી કરવાના થાય છે। ભરૂચ નગરપાલિકામાં ટેક્સ ડિપાર્ટમેન્ટની જે માગણું છે એમાં દર વર્ષે ચાલુ માગણામાં તો લગભગ 90% જેવી વસૂલાત અમે કરીએ છીએ, પરંતુ પાછલી બાકીના જે માગણા ચડેલા છે એમાં યોગ્ય વસૂલાત ના આવવાના કારણે ઓવરઓલ વસૂલાતની ટકાવારી ઘટી જાય છે અને એના કારણે નગરપાલિકાની સ્વભંડોળની આવક ઉપર પણ મોટી અસર પડે છે। આ વખતે અમે જે પાછલી બાકીના બાકીદારો જે છે એમાં મોટા બાકીદારો છે અને જે લોકો ભરી શકે છે એ લોકો કોઈને કોઈ કારણથી ભરતા નથી એવી યાદી અલગ તારવી છે અમે, અને નગરપાલિકાની ટેક્સ શાખા જે છે એના મારફત અત્યારે આ મોટા બાકીદારોનો સંપર્ક કરી અને એમને વોરંટ બજાવવાની કામગીરી ચાલુ કરેલ છે। વોરંટ બજાવ્યા પછી ઘણા બધા બાકીદાર એવા છે કે વોરંટ બજાવ્યા પછી નગરપાલિકામાં વસૂલાત ભરવા પણ આવેલ છે અને વસૂલાત ભરી પણ ગયા છે। આ કામગીરી અમારી સતત ચાલુ રહેશે અને જે બાકીદારો જે છે એમને વોરંટ બજાવી અને વસૂલાત કરવામાં આવશે। એ સિવાય રહેણાંક વિસ્તારોમાં જેની બાકી છે એમના માટે નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ નગરપાલિકાએ હાથ ધરેલ છે। નગરપાલિકા વતી અમે જે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે ટેક્સની આવક જે છે એ નગરપાલિકામાં ભરે। નગરપાલિકાની સ્વભંડોળની પરિસ્થિતિ સારી હશે તો નગરપાલિકાએ રોજબરોજની જે સેવાઓ આપવાની થશે એમાં વધુ સારી રીતે આપી શકશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।